ભાવનગર શહેરના મધ્યમાં આવેલું શાક માર્કેટ અંદાજિત 70 વર્ષ કરતાં વધુ સમય જૂનું છે। આ જર્જરિત હાલતમાં થઈ ગયું છે, જેના કારણે ગમે ત્યારે જાનહાનિ થવાની શક્યતાઓ છે। ભાવનગર શહેરની મધ્યમાં આવેલ ગંગા જડિયા તળાવ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં 70 વર્ષ જૂનું શાક માર્કેટ આવેલું છે। અહીંયા મોટી સંખ્યામાં વેપારી રોજ શાક બકાલાનો વેપાર કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં અહીંયા પુરુષો, મહિલાઓ, બાળકો શાકભાજીની ખરીદી માટે આવતા હોય છે। સતત અવરજવરવાળા આ શાક માર્કેટના બિલ્ડિંગની હાલત કાટમાળ જેવી થઈ ગઈ છે। અતિ જર્જરિત બિલ્ડિંગના મોટા ભાગના છતમાં પાણી અને ગાબડા પડી ગયા છે। લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે તો દિવાલોમાં પણ મોટા ગાબડાઓ અને તિરાડો દેખાઈ રહી છે। પડું થઈ રહેલી આ બિલ્ડિંગનો કેટલોક ભાગ તંત્રને બોલાવી રહ્યો હોય તેવું લાગે છે, પરંતુ અન્યને દંડ કરનાર મહાનગરપાલિકા આની સામે ક્યારે જોશે? આ શાક માર્કેટ છે અત્યારે જેની 70-80 વર્ષની છે, બરોબર। હવે આમાં પાણી પડે જ તેને હવે આને રેનોવેશન કરવું પડે, બરોબર। છત તો લીકેજ થાય જ છે બધી। જો કે આ અંગે વેપારીઓ દ્વારા અનેકવાર મહાપાલિકા તંત્રને જાણ કરવામાં આવી, રિનોવેશન માટે રજૂઆતો થઈ। જો કે એકવાર રિનોવેશન પણ થયું, પરંતુ તે માત્ર કાગળ પર થયું હોય તેવું લાગે છે, કારણ કે રિનોવેશન બાદ શાક માર્કેટની પરિસ્થિતિ જસની તસ છે। આખા શાક માર્કેટમાં ઠેર ઠેર જગ્યાએ ચાલુ વરસાદે પાણી પડી રહ્યું છે। સ્લેબમાં પાણી ઉતારવાના કારણે સ્લેબ અત્યંત નબળો પડી ગયો છે અને ગાબડા પડવા લાગ્યા છે। આ અંગે રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી। એની માટે મ્યુનિસિપાલિટીમાં ઘણી ફેરી રજૂઆત કરેલી છે। અમે ગયા વર્ષે આ લોકો આવ્યા હતા, થોડું ઘણું થાગડ થીગડ કરીને વ્યા ગયા છે, અને થાગડ થીગડ એ લોકો એવી રીતે કર્યું છે કે પાણી આવે એ નથી રોક્યું, પાણી જ્યાં પોગે છે ને ત્યાં બંધ કર્યું છે, તો ત્યાંથી ઉપરથી તો પાણી આવે જ છે। પાણી જે નીચેથી રોકવું છે ને ઉપરથી આવતું રોકવું જોઈએ ને, એની બદલીમાં એ લોકો નીચે થીગડા મારી દીધા છે। જ્યારે કામ ચાલુ હતું ત્યારે કોઈ અધિકારી જોવા આવ્યા નથી કે શું કરે છે, કેમ કરે છે, કાંઈ નહીં। હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? અહીં હજારો લોકો અવરજવર કરતા હોય છે, ત્યારે કોઈ દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવે તે જરૂરી છે। આ શાક માર્કેટને રિનોવેશન કરવામાં મહાનગરપાલિકાને સહેજે પણ રસ નથી, પરંતુ કોઈ મોટી ઘટના ઘટશે ત્યારે જ તંત્ર દોડતું થશે કે તે પહેલાં રિનોવેશન કરવામાં આવશે, તે એક મોટો સવાલ છે। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।